તો મિત્રો, તમારે જો પણ આવું ઓફિશિયલ પોકેટ બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો. જો આ રીતનું બનાવશો, જો આ રીતનું પોકેટ બનાવવામાં કંઈ પણ એક પણ ટાંકો છે એ તમને દેખાશે નહીં. આવું ઓફિશિયલ પોકેટ બનાવતા શીખો આસાનથી. મિત્રો, પહેલા તો આપણે પાછળના પાછા બે આવી રીતે લઈ લેવાના છે. જેને આજે આપણે કટ છે નિશાની બે ચાલી એના રીતનો વચ્ચે સેન્ટરનો કટ મારી લેવાનો છે. તો આ રીતનો કટ મારી દેવો. પછી અહીંયા આપણે સિલાઈ મારવા પહેલા તો આપણે આ કાપડની પટ્ટી લેવાની છે. ત્યાં સુધી કાપી લેવાનું છે. આમ આપણે મૂકીએ કાપડ, સિલાઈ મારવાની છે. વાળી દેવાની છે આપણે પહેલી. આપણે આ રીતની સિલાઈ મારી દેવાની છે. બિલકુલ ચાપની સિલાઈ મારવાની છે. આ પાઇપિંગ સિલાઈ મારવાની છે. આપણે આમાં બે બોન્ડ્સ સર્કિટ તૈયાર કરવાની છે મિત્રો. દોરો એ બધું કાપી લેવાનું છે. આ રીતની ધારીમાં કાતર મારવાની છે. આમ બિલકુલ આ રીતની કાપી નાખવાની છે. આખું કઈ કાઢવું. પછી આપણે એ રીતે આ બોન્ડ્સ પણ એ રીતે કાપી કાઢવાની છે. આપણે બે બોન્ડ્સ તૈયાર છે. બે બોન્ડ્સ આપણે આમાં પોકેટનું નિશાન મારી દેવાનું છે. તો આપણે 5 ઇંચનું પોકેટ કાઢવાનું છે. એટલે આપણે 5નું નિશાન મારી દેવાનું છે. આ રીતનું ઇન્ડિપેન્ડન્ટથી 5નું આપણે અડધું કરી કાઢવાનું છે. ઢીલ રાખવાનું. પછી એ નિશાન આપણે પાકા કરી લેવાના છે. પછી એ રીતે આપણે બોન્ડ્સને નિશાન મારી દેવાના છે. જેથી કરીને આપણે સીધી મારી શકીએ. બોન્ડ્સ તૈયાર થઈ જાય પછી આપણે આમાં આપણે અસ્તરનું ચડાવવાનું છે પોકેટનું. પછી આ રીતની સિલાઈ મારી દેવાની છે આપણે. તો મિત્રો, આપણા જો આવી ધાર ના હોય તો આપણા કાપડનો વાળી દેવું પડે છે. જેથી કરીને આપણા ભૂસા બહાર નીકળે નહીં. પણ આપણા ધાર છે એટલે ડાયરેક્ટ સિલાઈ મારી દેવાની છે. અમારા મિત્રો ધારી વાળું કાપડનો કપડો પૂછીને હાથો મારવાનો કરીને આપણે બહુ મહેનત ના થાય. જે રીતે આપણે વાળી દેવાનું છે કાપડ. પછી આપણે માપ કાઢવાનું છે. તો માપ આપણે માર્જિન કાઢવાનું છે 9નું. બેવડું કાપડ કરો એટલે 9 થાય તમારે. 9 18 9 રાખવાનું છે. કિલો આ રીતનું માપી લેવું 9. પછી આપણે કાપી નાખવાનું છે. પછી આપણે આવી રીતે માપવાનું છે. તો આપણે 5 ઇંચનું પોકેટ તૈયાર કરવાનું છે. તો આટલું થાય છે 5 ઇંચનું નિશાન. પણ આપણે 1 ઇંચ જેટલું બધા લઈ જવાનું એટલે 3.5 લઈ લેવાનું. 3.5 લઈ લીધું. હવે આપણે સેન્ટરમાં કટ મારી લેવાનો આ રીતનો. આપણું ત્યાં થઈ ગયું. આપણા ભાગરી જાતિમાં તો છે આગળ અસ્તર મળશે. અહીં તમે જો આ રીતનું માપવાનું સાથે કરવું જોઈએ. જો પછી આપણા પાછળનો ભાગ છે આપણા ડાબી સાઈડનો જમણી સાઈડનો આપણો ભાગ આવવા સાઈડ જોઈએ. અને આપણે પોકેટ બનાવવાનું છે. તો આ જે કટ મારેલો છે ને આપણે થોડોક દાંત મારી દેવાનો છે. આ રીતનો અડધો જેટલું સિલાઈ આપણે તમે નાખવાનું છે. દોરો આપણે કાપી દેવાનો છે. ચાલો મિત્રો, આપણે સારો નખ મારી દેવાનો આ રીતનું. એકદમ સીધું કરી કાઢવાનું છે. કાપડ સીધું રહી જાય. પછી આપણે કાપડનો ઊંધો કરી દેવાનું છે. પછી આપણે જો આ કસ્તર જેવું તો આપણે આપી સાઈડ છે તો આપણે આમ ઊંધું મૂકી દેવાનું છે આ રીતનું. અને અહીં થોડીક આપણે સિલાઈ મારી દેવાની છે. સિલાઈ મારતી વખતે આપણે કાપડ ટાઈટ રાખવાનું છે. જેથી બધું ભેગું થાય નહીં. તો આટલી થોડીક સિલાઈ મારવાની. શું આપણે જોવાનું ખોલવાની છે. આપણે બધા પલટાવી દેવાનું છે. પછી સીધે સીધો આપણે નખ મારીને સીધું કરી દઈએ. પછી આપણે બોન્સ લઈ લેવાની છે. બોન્સ પછી પોકેટ બનાવવા માટે
બસ પટ્ટી આપણે આ રીતની અહીં મૂકી દઈશું. બે સેન્ટરમાં રહી જોઈએ અઢી આ બાજુ અને અઢી આ બાજુ. પછી આપણે આ છેડે ચાલુ કરવાની સિલાઈ મારવાનું. કમ્પ્લીટ સિલાઈ મારવી. આટલામાં થોડું આગુ પાછું કરી લેવું જેથી કરીને આપણી સિલાઈ ખુલ્લી ના જાય. આ છેડે પછી મારવાની છે આપણે. જો આજે આ નિશાનમાં સિલાઈ આ નિશાન આ બે નિશાનમાં આપણે રફું મારી દેવાનું છે. પછી આના સિલાઈ મારી એ રીતની આપણે બોન્સને મારવાની. આપણે બધા નિશાન મેળવી દેવાના છે. આના સિલાઈ મારી એટલે આપણે આના સિલાઈ મારવાની. આખો પાછું કરવાથી સિલાઈ આપણી ખુલ્લી ના જાય ધ્યાન રાખવાની છે. આપણા દોરા થોડી કાઢવાના છે અને જે આપણે પેલી થોડીક સિલાઈ મારી દીધી આપણે ખોલી નાખશું અત્યારે. આ રીતના ખોલી કાઢવી. જુઓ તમે આ રીતની સિલાઈ મારવાની આ રીતની આ બે આ નિશાન જોઈ લેવું છે પછી કાપડ આપણા સપું કરી દેવાનું. આ કટ રહ્યો પણ આપણે અડધા પકડી પછી અહીં કાપવાનું છે. થોડો કટ મારી લેવાનો મિત્રો આપણે આટલો કટ મારી દીધો. પછી આપણે અહીં કાપવાનું છે. આ રીતનું કાપવાનું છે આપણે. પછી અહીંથી આપણે અડધો જેટલું છેટું રાખી અને પછી ખૂણાનો કટ મારવાનો છે. આ રીતનો જુઓ તમે આ રીતનો કટ મારી દેવાનો છે. ગમતો આવું ટીકડા વાળું જેવું કાપવાનું છે. પછી એકદમ આપણે આ સાઈડમાં કાપવાનું છે. આ રીતે જોઈ લેવાનું તમારે તો કરીને પેટનો ફાંસી આપણે કપાઈ ના જાય ધ્યાન રાખવાની છે. આ રીતનો આપણે મારી દેવાનો કટ. તો હાલ તો આપણે કટ મારવાનો છે બધી બાજુ. આ પાણી છે પછી આપણે આમાં પલટાવી દેવાનું છે. જો આ રીતે હું કેવી રીતે પલટાવું છું જોજો. આ રીતનું પલટાવવાનું છે. જે બોલ છું આપણે આ રીતે પલટાવી દઈએ. આ રીતનું આપણે આ રીતનું પોકેટ બનાવી શકાય છે. એની પ્રોસેસ આપણે તમને બતાવું મિત્રો. આમાં આપણે બે જાતની પ્રોસેસ આવે છે. તો અહીં સિલાઈ મારો તો થાય છે. આપણે થોડુંક ઓફિશિયલ બનાવવાનું છે વ્યવસ્થિત દેખાય એટલે આપણે આમાં અંદરથી સિલાઈ મારવાની આ રીતની. તો આ રીતે તમે સિલાઈ મારો તો થોડું વ્યવસ્થિત દેખાય છે. પછી મિત્રો ઉપરથી સિલાઈ મારશો તમે તો જોયું પોકેટ બનશે નહીં. અંદરથી મારી મિત્રો આપણે આ પોકેટમાં એક પણ ટાંકો બહાર ના દેખાય એવું આપણે પોકેટ બનાવવાનું છે. તો આ બાજુ સિલાઈ મારી દેવાની આ બાજુ મારી દેવાની. બે સિલાઈ મારો એટલે જો બોન્સ આપણી થોડું લૂક પકડવા માંડી છે. પછી આપણા આપું કરી દેવાનું કાપડ. પછી આ સ્તર અડધા પકડી અને અડધા મૂકી દેવાનું ડાયરેક્ટ. પછી ટાંકવાનો એને આપણે સરખો કાઢવાનો છે. એવું લાગે તમે ટેસ્ટર બેસ્ટર કોઈ મારી ના જાય અહીં દુસાદ આવે છે ના દેખાવા જોઈએ. આપણે અંદર આમ કાઢી દેવાનો છે. સીધું કરીને અહીંથી સિલાઈ મારી દેવાની અંદર. તો આ રીતનો આપણે પેન્ટનો લુક કરવો જોઈએ. એ રીતે આપણે અહીં સિલાઈ તમારી દેવાની. પછી આપણે જે આ મસાલાનું જે કાપડ જોયું એ બધું આપણે કાપી નાખવું. દોરાવા જેવું એટલું સીધું રાખવાનું છે આપણે. આ રીતે કાપી નાખવાનું છે. આવી રીતે કાપી નાખવાનું છે. તો જુઓ તમે આપણા કેવું પોકેટનું કેવું લુક આવે. આ રીતે કરીને આપણે ઇસ્ત્રી ફેરવવાની છે. એ તો પોકેટ થોડું પ્રોસેસ પૂરી થાય પછી આપણે ઇસ્ત્રીનો પ્રોગ્રામ બતાવજો તમને.
પછી આપણે આના પલટી મારી દેવાની છે, આનો અહીં સિલાઈ મારી દેવાની છે. પોકેટ હજુ તો આપણા થેલી બનાવવાની છે, આની થેલી કેવી રીતે બનાવવાની છે, તો આપણે કાપડ મૂકી દેવાનું આપવું. આ શેડો પકડી દેવાનો છે, આમ બે શેડા ભેગા કરી દેવાના છે. આ કટ જો આપણા દાંત મારેલો હોય, આ કટર મેળવી દેવાનો જેથી કરીને થેલી આપણી માખી સૂકી ના થાય. હવે આપણે બિલકુલ ચાપને મારી લઈએ. અહીં પણ આમ આખું બાજુ ના થવું જોઈએ, આ રીતની સીધી થેલી બનવી જોઈએ. પછી આપણે આ બાજુ કાપી નાખવાનું રાખ્યું. સીધે સીધું કાપવાનું છે. પછી એ રીતનું આપણા ભાગને કાપી નાખવાનું સાઈડ નથી. હવે કાપી જો કાપી નાખ્યું તો આપણાને પલટી મારી દેવાની છે. એટલે પલટી મારો પછી કોણા મસ્ત કાઢી નાખવાના છે, જેથી કરીને આપણે પોકેટનો લુક પડે. જો આખો કોણા કાઢી મસ્ત રીતે સીધું કરી કાઢવાનું છે. પછી આ રીતનું આપણે સીધું કરીશું. જો આપણે આ બે સેન્ટર સરખા કરવાના છે. પછી આનો આ કરી નાખવાનું, આ બે ભાગ ટાઈટ કરી અને આંગળે રાખીને આમ વાળી દેવાનું. આ કટરથી વાળી દેવાનું. જે નિશાન મારી દઉં ને એ નિશાન મિત્રો આપણા કટ વાળવા માટે કટ નિશાન મારવામાં આવે. હવે પાણી ઉભું રાખી હાલતા લઈ લેવું. તો ટેલીમાં મિત્રો બે સિલાઈ આપણા વચ્ચે રહી જોઈએ, પછી સિલાઈ મારવાની ચાંપની. જો આ રીતની સિલાઈ મારો તો પોકેટ થોડું વ્યવસ્થિત દેવાય. ધારીમાં મારશે તો સારું લાગશે નહીં. તો આ રીતે કરીને પછી અહીં એકદમ વાળી દેવાનું, આખો ખાસ ધોવાનો, આખો આ રીતે વળી દેવો જોઈએ. પછી આ રીતનું સીધું કરીને આ કાપડ આપણે કાપી કાઢવાનું છે. તો આ રીતનું કાપી નાખવાનું કાપડ. પછી આ ભાગે કાપી નાખવાનું. પોકેટ આ રીતનું બને છે. હવે તો અહીંયા આપણે તમે જો સિલાઈ મારો તો ખરાબ દેખાશે, પોકેટનો લુક નહીં આવે. તો હવે આપણા બટનની રૂપી જે મૂકવાની છે એ તૈયાર કરી બટનની રૂપી કરવા માટે આટલી પટ્ટી લઈ લેવાની છે. પછી આમાં આટલી એકદમ સિલાઈ મારશું. કાપીને પછી આમાં બીજી એક આ રીતે સિલાઈ મારશું આપણો. એટલી બને એટલી મિત્રો આપણે પાતળી બનાવવાનું છે. આપણે આ રીતે કાપી નાખવાની છે. આમાં થોડું ડફું મારી દેવાનું છે. ઉપર ના લઈએ ધ્યાન રાખવાનું છે. તો પછી જે વધારાનો પાર્ટ હોય એ બધું કાપી નાખવાનો છે. એટલે આ રીતે બટનની રૂપી બનાવવાની છે. આ રૂપીને આપણે વચ્ચે પોકેટમાં ફસાવવાની છે. એમાં ચાલો બતાવું. તો આપણે સીધે આ જે આગળ જે ફિટ કરવાનો છે એના અંદરથી આપણે ફિટિંગ કરવાનું છે. તો અહીંયાથી ચાલુ કરવાનું છે. આ ખૂણો સીધો કરી આ નિશાન તમારે જોઈ લેવાનું છે. ત્યાં આપણે રૂપી મૂકી દેવાની છે અને એક હાથે આપણે પકડી રાખવાની છે. સારી રીતે આપણે ક્લિયર મારી દેવાનું છે. રફો મારી દેવાનું છે. રફો મારીને દોરા બોરા બધા આપણે કાપી કાઢવાના. આ બાજુ જે દોરા હોય કાપી નાખવાના. તો આ રીતે આપણે રૂપી તૈયાર થાય છે. હજુ મિત્રો આપણા પોકેટની પ્રોસેસ ઘણી ઘણી બાકી છે. આપણે બંધ કરી દેવાનું. કાપી નાખવા પછી મિત્રો આપણે ઇસ્ત્રીથી બીજું હમું કરવાનું છે. તો ચાલો ઇસ્ત્રી આ બધી વ્યવસ્થિત ઇસ્ત્રી મારી દે. બધું હરખું કરીએ. ચાલો ઇસ્ત્રી બતાવું.
તો પહેલા આપણે આ રીતે ઇસ્ત્રી મારી દેવાની છે. ઊંધું આપણે ઊંધું રાખો પોકેટ, પછી આ વ્યવસ્થિત બનાવી દેવાનું છે. પછી આપણે આવું તકિયા જોડી લેવાનું છે, એટલે પોકેટ આપણે મૂકી અને મસ્ત રીતે ઇસ્ત્રી ફેરવવાની છે, લૂપી પકડી રાખવાની છે મિત્રો. પછી ઇસ્ત્રી આમ મૂકી દેવાની છે. તો પહેલા ખુલ્લી ખુલ્લી મારીને તમારે આમ જોઈ લેવાનું છે, એ રીતનું આપણે બની ગયું છે. પછી પાણી સાંકી આપણે સ્ટ્રીમ વાળી ઇસ્ત્રી છે, બટનથી પાણી આપણે ચંટાઈ જાય છે. અંદર તમે એવી ઇસ્ત્રી ના રાખતા હોય તો તમે પાણી સાંકવું પડે છે આમાં. તો જુઓ તમે આપણું પોકેટ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. તો આમાં પણ ચડી જોઈ શકો આખું ભાગ રાખે વાળીનું પોકેટ બનાવવાનું. તો મિત્રો પોકેટ બનાવવાનો વિડીયો અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. મળીએ મિત્રો નવા વિડીયોમાં. જય માતાજી.